હમણે તારા હુકમ હાલે છે દેશો સૌને ડારા પણ જમરાજાના જ્યારે દૂત ભેટ છે નથી ઉગરવાના યારા કાજળથી કાળા જેના એ કાળિયા રે એને લાગે નહીં બો આ ભીતર ભીજાય નહીં પથરા પડે પાણી કેરા ધોધ રે એ એવા નાનો કરીએ કાજલથી કાળા જેના કાળિયા રે એને લાગે નહીં બો એના નો કરીએ ઓરતા એના નો કરીએ આહાર રે નજરે ઉંદર ને નિહાળતા મિની બેન બેઠા એમ દેરીએ રે એને દૂધ ના નજરે ઉંદર ને નિહાળતા કેમ ઝાલા રહે મન રે કેમ ઝાલા રહે મન રે આના નો કરીએ ઓરતા કાજળથી કાળા જેના કાળજા ભીતર ભીજાય નહીં પથરા ભીજાય નહીં ભીતર ભીજાય નહીં પથરા ભલે પડે પાણી ધોધ રે એવા નાનો કરે વરતા
જ્ઞાનની વાત નથી ગમતી, જ્ઞાનની વાતું નથી ગોઠતી. એ તો જાગે ને ઉઠી જાય રે, એવા નાનો કરીએ ઓરતા. પાછળથી કાળા છે ના કાળ જ્યારે એને લાગે નહીં બો. એવા નાનો કરીએ ઓરતા. મઠ રે ખીર ખારે કને ટોપરા રે ઈ તો ખર ને શા કામના. ગોવિંદ રામ કહે ગુરુ મળે સામટા. ખીર ખારે કને ટોપરા રે જેના મોઢા માગે મઠ રે. ગોવિંદ રામ કહે ગુરુ મળે સામટા. કોઈ સુધરે નહીં શોખ રે, એવા નાનો કરીએ ઓરતા. કાગળથી કાળા જેના કાળજા રે એને લાગે નહીં બોધ રે. એવા નાનો કરીએ ઓરતા. ધરણી બીજમાં આકાશ પણ બીજમાં. ધરણી બીજમાં આકાશ પણ બીજમાં. બીજમાં અખંડ ધારા સુન ધુનના વાસી અમને ઓલિયા મયાય વિનાશી. સમરથ ગુરુજીએ દેશ દેખાયો, સમરથ ગુરુજીએ દેશ દેખાયો. સાધુને નજરે ભાયા, નજર કરીને નિહાળ્યા. સોન ગુણના વાસી અમને ઓલિયા મયાય વિનાશી. સોન ગુણના વાસી અમને ઓલિયા મયાય વિનાશી.
પણ અનુભવથી ઓળખાશે, અનુભવથી ઓળખાશે. નરકને જો નિર્મળા તો નરકને જો નિર્મળા તો સમજો એને ફેરો પાયો, સમજો એને ફેરો પાયો. સોન ધૂનના વાસી અમને એ બોલ્યા મળ્યા વિનાશી. સાધુને નજરે ભાળ્યા, નજર કરીને નિહાળ્યા. સોન ધૂનના વાલી અમને બોલ્યા મળ્યા વિનાશી. એનું કેતા નથી કોઈ, એનું કેતા નથી કોઈ. બીજની ઉપર છે બીજું કાયક, એનું કેતા નથી કોઈ, એનું કેતા નથી કોઈ. ભારતી રેવાને ગુરુ મનોહર મળ્યા, ભારતી રેવાને ગુરુ મનોહર મળ્યા. સોઈ પોષા નિર્વાણ, સોઈ પોષા નિર્વાણ. સોન ધૂનના વાસી અમને બોલ્યા મળ્યા વિનાશી. મનને સ્થિર કરીને આવી જાઓ મેદાન મારે.
સૂક્ષ્મ આપણે તુને સૂક્ષ્મ સાલમને એ સૂક્ષ્મ કરવો રે કાયમ આહાર શરીરની રે શરીરની રે સ્થિરતામાં એ રોજ રે ઉને એ વરથી ડોલે નહીં રે લગા આવી રીતે મનને સ્થિર કરીને તમે આવી જાઓ મેદાન માને એ સર્વે મિટાવી દઉં ભલે દેવાળાનો રે સંગત જે દેવોને કાયમ રે રેવું આપણે એકાંતમાં ધીરે વાળા રે સંગ છોડે દેવો પાનબાઈ કાયમ રે રેવું એકાંતમાં બુઝીને બતાવું એનો ખુશી રે બતાવું એનો અભ્યાસ કરવો પાનબાઈ એ નિત્ય રે ચડાવવો નવો હે રંગ
વિસરે વિષયોમાંથી હરી હરી ગંગારે બોલી જા પાનબાઈ એક વિપરીત થાય નહીં કોઈ દેશની મનને થી કરીને આવી જાઓ મેદાન મારે ગુણ તો ગોવિંદના રે ગવાણા એ તારે એ ગુણ તો રે ગવાણા ગોવિંદના મન તુ રામ ભજી લે રાણા મન તુ રામ ભજી લે રાણા 100 વર્ષ રહે સિંધુમાં છતાં જેના ભીતરનો વિદાણા જળનું તો કઈ દોર ન હાલ્યું એ જળનું તો પલડા ને પાણા એ મન તું રામ ભજે લે રાણા તારે એ ગુણ રે ગોવિંદ ના ગવાણા પેલા વાણી અંદર ગોવિંદરામ જે માર્મિક વાતો કરે છે કે
કાજલથી કાળા જેના કાળજા જેને લાગે નહીં બુધ, ભીતર ભીંજાય નહીં પાણા, 100 એલું હામટી પડે તો કોલસા કાંઈ ઉજળા ન થાય એમ એમ માર્મિક જેને રોજ રોજ કહેવામાં આવતું હોય ને છતાંય ન લે ને એની માટે વાણી હોય. એમ કડવી કહો તો કડવી, સમજાયની વાણી કેવી હતી એવી. પણ અહીં પાછા ભાણ સાહેબ બહુ સ્પષ્ટ વાત કરે. 100 વર્ષ સિંધુમાં રહે છતાંય ભીતર જેનાનો ભીજાણ. સિંધુ એટલે નદી, આપણે પંજાબમાંથી જે પાકિસ્તાનમાં કહીએ ને એ સિંધુ નદીની વાત. સિંધુ એટલે સમુદ્ર પણ થાય અને સિંધુ 100 વર્ષ રહે સિંધુમાં છતાં જેના ભીતરનો ભીજાણા. એમ આમ સ્પષ્ટ વાત કે સ્પષ્ટ ખુલાસો પણ કહેવાય કે આપણે સંતોનો સંગ કરી, સદગુરુનો સંગ કરી, શાસ્ત્રનો સંગ કરીએ છતાંય આપણને એના વાક્યો, એના વસનો જો વર્ષ ન થતો હોય, જો અડતું ન હોય કાંઈ, તો કીધું ને કે પહેલા નહીં પાણા. 100 વર્ષ રહે સિંધુમાં છતાં જેના ભીતરનો ભીજાણા. આમ લપટણા પાણા થઈ જાય, ગોળિયા શેવળિયા પાણા કે વાણે મહાપુરુષો બહુ આપણને એમ કે આપણને કે બાજુવાળાને કે ચોખવટ કરતા જાય. હા એમ બાજુવાળાને કે એમ કે 100 વર્ષ રહે સિંધુમાં જતા છતાં જેના ભીતરનો ભીંજાણા. પણ પછી તો એટલું કીધું કે જળનું તો જોર નો ચાલ્યું, એટલે પહેલા ને પાણા એ કે હવે સંગ મળ્યો છતાં એમ. જળ એટલે જે બ્રહ્મ જ્ઞાનની વાતો છે, અમૃતમય વાતો છે, જે અનુભવ માંથી પસાર જે થયેલી જે વાતો છે, કંઈક સત્યનો મહેસૂસ થયો છે, સત્યની એને જાણ થઈ છે, સત્યની પાસે પહોંચ્યા છે, એવા મહાપુરુષો જે કહે છે છતાં કે જળનું જોર નો ચાલ્યું પહેલા નહીં પાણા. તો આપણે વિચાર કરીએ કેમ, શું કારણ છે કે મન તું રામ ભજી લે રાણા. રાણા એટલે આત્મા, આત્માનું સ્મરણ કરી લે. મન એ આત્માનું એક સેવક છે, એક નિકટમાં નિકટ મિત્ર. આત્માનું હળંગ એક આત્માનો આપણે અનેક વાર વાત કરી કે હળંગ પરમાત્માનો જે વિખૂટું પડેલું એક આત્માથી, પરમાત્માથી આત્મા, આત્મામાંથી મન, એનો બધો આ વિસ્તાર છે. ગંગા સતી કે પણ મનને સ્થિર કરીને આવો મેદાનમાં, સર્વે મિટાવી દઉં કલેશ હરવું કલેશ. હનુમાનજી મહારાજ કે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. કલેશ જે છે ઝીણા ઝીણા, થોડા થોડા. હમણાં સાધનાની વાત કરી, ગસતે આહારની વાત કરે, રેણી કેણીની વાત કરે, તો એ મહાપુરુષોનો જે પુરુષાર્થ છે, એમની જે સાધના છે, એમની જે ભજન છે, એ પદ્ધતિ બહુ ટૂંકાણમાં આપણને ઘણું કહેવા માંગે છે. ઘણું એટલે ઘણું. આજે બધા મહાપુરુષોની વાણી ગાઈ આપણે કે બીજ જાણ્યા વિના બારા ભટકે નુગરા નરકે જાહે. એ આઈના નહીં, ત્યાંના નહીં. એટલે સંક્ષિપ્ત વાણી કરે, સૂક્ષ્મ વાતો કરે કે બીજ શું છે, કે બીજ જાણ્યા વિના. બીજ તનો મહિમા છે મોટો, પણ અનુભવથી ઓળખાય છે. આ જે અનુભવ છે, બીજ એટલે શું છે? સર્વે પ્રાણી માત્રનું હે અર્જુન બીજ હું છું. એમ ગીતાની અંદર કૃષ્ણ સર્વે પ્રાણી માત્રનું બીજ, ઉત્પત્તિ સ્થિતિ પ્રલય. તો એ બીજ બ્રહ્મા પણ બીજમાં, વિષ્ણુ પણ બીજમાં, શિવ પણ બીજમાં, ત્રિગુણી માયા આખી બીજમાં, આખો વિસ્તાર બધો છે એ બીજનો છે. એટલે આ મહાપુરુષો કે બીજ જાણ્યા વિના બારા ભટકે, ઓલા નુગરા નરકે જાશે. એ આઈના નહીં, ત્યાંના નહીં. તો આવું કંઈક પડેલું છે મહાપુરુષો. એટલે આવું ન સમજે એટલે ટકોર કરી. જળનું તો કાંઈ જોર ન હાલ્યું, પણ પડ્યા નહીં ઓલા પાણા. 100 વર્ષ તો આપણે 25 વર્ષે હારે રહેતા હોય, 50 વર્ષથી સાથે રહેતા હોય. સંતોનો સંગ, શાસ્ત્રોનો સંગ. શાસ્ત્રો એટલે મહાપુરુષોની વાણીનો સંગ છે. આપણે
જે આપણા કાનમાં જે વાણી શ્રવણ દ્વારા આવી ગઈ છે એ સંગ છે. શરીરથી સંગ એમ નહીં હોય, પાછું આ વાણી દ્વારા એક સંગ છે. આપણે કોઈ કઈ કીધું હોય એકલા એકલા ઉકળાટ નથી થતો, સંગ ન થઈ ગયો. ઓકે, આમ બે અક્ષરો ન કહેવાનું કહી લીધા હોય પણ રૂમમાં જઈને ઉકળાટ થતો, એસી ચાલુ હોય 16 ઉપર છેલ્લામાં છેલ્લા હોય તોય તેમ ઉકળાટ થતો, પરસેવો વળતો હોય તો સંગ ન કહેવાય. એક સંગત છે. બજેટનું કાંઈક ટેન્શન આવી ગયું તો ઉકળાટ થતું હોય, ભલે એસી ચાલુ હોય તો. હરેકની વાત છે. એ શ્રવણ દ્વારા આપણે ગ્રહણ કરેલું એ પણ એક સંગત છે. તો સંગ એટલે કીધું ને, કુબુદ્ધિ વાળાનો સંગ તજી દેવો, સદાય રહેવો એકાંત. એકાંત એટલે વિચારોથી, જે વિચારોની નથી જરૂર એને આપણે બાદ બાકી કરી નાખીએ. વ્યવહારિકતામાં આપણે વ્યવસાયના જે વિચારો છે જરૂર પૂરતા, જરૂર પૂરતો વ્યવહાર. ભલામણ કર્યા મહાપુરુષે, સૂક્ષ્મ સૂવું, સૂક્ષ્મ ખાવું, સૂક્ષ્મ ફરવું. આ જે આપણી ઉત્પત્તિ છે આનંદ માટે છે. હરેક આપણા જીવની જે છે માનવતાવાદનું એ આનંદ માટે છે. પણ આપણે જાજુ મહેસૂસ શું કરતા હોય દુઃખનો અને સુખનો. ઘડીક વારમાં આમ સુખ આવી જાય તો હરખાઈ જાય, દુઃખ આવે તો રડી પડી. બેનો વચ્ચેનો ગેપ છે સુખ દુઃખથી પર આનંદ. મધ્યમ સુખેની ના સુખમ ના દુઃખમ, ના મંત્ર ના વેદમ ના ગુરુ ના શિષ્ય, તો પછી બધું ઉડી જાય. પછી આ બધું માઇન્ડ હું ઠાઠ માઠ ને બધું એમ. પણ એ મહાપુરુષની સ્થિતિ પ્રાપ્ત થઈ એની વાતો છે. આપણે જે સીધી શંકરની વાતો લઈ લઈ, શંકરાચાર્ય થઈ ગયા એને લખેલું છે, જન્મ ના મૃત્યુ સિદ્ધાનંદ રૂપમ, શિવ શિવ બધું શિવમય છે. પણ એ સ્થિતિ પ્રાપ્ત થાય પછી એકાંતમાં આપણે ધીરે ધીરે બેસી, એકલા કારક બેસી, ભલે પાળે બેસી, તળાવના પાળે બેસી હાટે, વાડી હોય મેળો હોય ત્યાં બેસી એકલા, સુરત રહેતા હોય પુલ બાજુ ક્યાંક એકલા બેસી, ભલે વાહન હાલ્યા જતા હોય. તો એ આ મહાપુરુષો આપણને કાંઈક શાન કરે છે. એટલી ટૂંકાણમાં 100 વર્ષ રહે સિંધુમાં જતા છતાં જેના ભીતર નથી ભીંજાતા, તો આપણે આમ ખુલ્લા થઈ જાય ધીરે ધીરે કરતા. જે છે એ આપણા ઈષ્ટ, આપણા ગુરુ, કોઈ સંત પલળી જાય, થોડા થોડા આપણે પલળીએ ને એટલે ભીંજાઈ જાવ એટલે મજા આવશે. મનને સ્થિર કરીને આવો મેદાનમાં, સર્વે મિટાવું કલેશ. હરિનો દેશ તમને એવો દેખાડું જે પરમાત્માનો, આની અંદર બધું આની અંદર પ્રાપ્ત થાય છે ભજન થકી. હે મન તું રામ ભજી લે રાણા, રાણા એટલે આત્મા. તારે ગુણ તો ગોવિંદ ના ગવાણા. તું
રામ ભજી લે એ રામ ભજી લે તું રાણા મનરા તારે ગુણ તો ગોવિંદ ના ફરી ફરી વસ્તી ફરી હાણ કહે બોધનો બદલાણો રામ ભજી લે મનરા એવા કોઈ રે બતાવો અમાને યોગી મારી કાયાનો કરનાર રે. એવા યોગી રે મળે તો અમે જીવીએ. નહીં ત્યારે તજી દો મારા એ પ્રાણ. એવી ચોપાટું રે માની રે એ સખી નહીં સૂરમાં. ખેલું મારા પિયુની સાથે એવી હું રે હારું તો પિયુની સાથે પિયુની હારે તો ભેળા રાખો ભરતા. એવા કોઈ રે બતાવો અમને એવી ઉડે હરણીને એ પિયું મારો પારધી. મારા મને વસાવોમાં એજી એવી ઉડે હરણીને એ પિયું મારો પારધી. મારા છે વસાવોમાં એજી એ આમાં કોઈ ઘાયલ રે છે એ આજાણ છે. બીજા હું જાણે આનો એજી ભે
આ યોગી આખો કાયા એ આ બધું સમજ્યા રે વિનાનું સુખ નહીં જીવને એ સમજ્યા રે વિનાનું સુખ નહીં જીવને સાધકને અનુભવથી એવું પોતામાં એ દર્શે રે પોતે જ્યારે આત્મા જ્યારે એનું ઉપદ છે એ દીદા એ આ બધું સમજ્યા રે વિનાનું સુખ નહીં જીવને સુખ નહીં જીવને એ સુખ